નમસ્તે જય અંબે મિત્રો આપણું ચેપ્ટર જે છે 10મું એ આંતરરાષ્ટ્રીય વેપાર આપણું ચેપ્ટર ચાલે છે, જેની અંદર આપણે ટોપિક આપણે દેખ્યો હતો આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય શું, એનો ખ્યાલ દેખ્યો। દેશની સરહદની બહાર બે કે તેથી વધુ જુદા જુદા દેશો વચ્ચે જે વેપારની પ્રવૃત્તિ થાય એને આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કહીએ છીએ। એક દેશની પેદાશનું બીજા દેશની પેદાશો સાથે જે વિનિમય થાય એટલે એને વિદેશ વેપાર કે આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે। નું મહત્વ આપણે દેખ્યું હતું। ત્યાર પછી નિકાસ વેપાર માટેના પ્રોત્સાહનો આપણે દેખ્યા હતા। આંતરરાષ્ટ્રીય વેપારના મહત્વના આપણે 9 મુદ્દા દેખ્યા। એના પછી જે એક્સપોર્ટ નિકાસ વેપાર થાય છે એના માટે કયા કયા પ્રોત્સાહનો આપવામાં આવે છે, નિકાસનો વેપાર કરવા માટેના કયા કયા પ્રોત્સાહનો આપવામાં આવે છે, એક્સપોર્ટ માટે સરકાર કયા કયા પ્રોત્સાહનો આપે છે એ આપણે દેખ્યા હતા, રાઈટ। એ પ્રોત્સાહનોની અંદર આપણને 7 પ્રોત્સાહનો જોવા મળ્યા હતા। એ 7 પ્રોત્સાહનોમાંથી આપણે 5 પ્રોત્સાહનો લાસ્ટ લેક્ચરમાં દેખ્યા હતા અને એના પછીના જે 2 પ્રોત્સાહનો છે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એન્ડ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન એ આપણે લાસ્ટ લેક્ચરમાં દેખ્યું હતું। ત્યાર પછી આયાત વિધિ નિકાસ વિધિ એ આપણે થોડાક સમય બાકી રાખી હતી, પહેલાં કીધું આ 2 ટોપિક પતાવી દઈએ પછી એ લઈએ। ત્યાર પછી આપણે ટોપિક લીધો હતો WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અને ગેટ જનરલ એગ્રીમેન્ટ ઓફ ટ્રેડ એન્ડ ટેરિફ એ લીધું હતું, રાઈટ। આજે આપણે ટોપિક લેવાનો છે આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યાઓ। જ્યારે તમે આંતરરાષ્ટ્રીય વેપાર કરો છો તો એ વેપારની અંદર કઈ કઈ સમસ્યાઓ, કયા કયા પ્રોબ્લેમ ક્રિએટ થાય છે, કયા કયા પ્રોબ્લેમ ફેસ કરવા પડે છે આંતરરાષ્ટ્રીય વેપારની અંદર, એના વિશે દેખવાનું છે। અને પછી ત્યાર પછી આપણે આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપારનો તફાવત પણ દેખવાનો છે। તો આજે આપણે પહેલાં તો આની સમસ્યાઓ દેખીશું અને પછી આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપારનો તફાવત દેખવાનો છે। મિત્રો, આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યાઓ એટલે શું કહેવાય કે જ્યારે તમે એક દેશ બીજા દેશ સાથે જ્યારે કોઈ વેપારની પ્રવૃત્તિ કરે છે તો આ જે વેપારની પ્રવૃત્તિ થાય છે એની અંદર કયા કયા પ્રોબ્લેમ આવે છે, કયા કયા પ્રશ્નો આવે છે। અહીંયા એક દેશ બીજા દેશ સાથે જે ડીલિંગ કરે છે તો એમાં કેવા કેવા મુદ્દાઓ આવી શકે છે, કઈ કઈ તકલીફો આવે છે, એ જે તકલીફ આવે છે એને આપણે આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યાઓ કહીએ છીએ। એક દેશ બીજા દેશ સાથે જે ડીલિંગ કરે તો એ ડીલિંગ દરમિયાન જે પ્રશ્નો ઊભા થાય છે, જે મુશ્કેલીઓ આવે છે એને સમસ્યા કહીએ છીએ। કેવી મુશ્કેલીઓ આવે તો આંતરરાષ્ટ્રીય વેપારની અંદર દેખો, આપણા દેશના રીત રિવાજ, આપણા દેશના ચલણ, આપણા દેશની જે વ્યવસ્થા છે એ જરૂરી નથી કે બીજા દેશ સાથે મળતી હોય। આપણા દેશની અંદર વ્યવસ્થા અને બીજાના દેશની વ્યવસ્થા અલગ અલગ હોય તો બંને વચ્ચેની વ્યવસ્થાઓ મેચ ના થતી હોય, બંને વચ્ચેનું બોન્ડિંગ ટ્યુનિંગ મેચ ના થતું હોય તો શું વેપાર નહીં કરવાનો? વેપાર તો કરવો જ પડશે ને। આજે આપણે કોઈ દેશ પાસેથી વસ્તુ ખરીદવી છે અને આપણા પાસે વસ્તુ ખરીદવી છે, એકબીજાની ભાષા, એકબીજાના શબ્દો આ બધું મળતું નથી તો એકબીજા સાથે વેપાર તો થાય જ છે ને। તો આ વેપાર થાય તો છે જ, પણ એકબીજા પ્રત્યે જે વસ્તુ નથી મળતી, અમુક વખતે એના મેચ ના થતું હોય એના કારણે ઘણી વખત વેપાર અટકી જતો હોય તો જે મેચ નથી થતું અને એના કારણે વેપાર અટકી જાય છે એને આપણે એની સમસ્યા કહીએ છીએ। શું કહીએ છીએ? સમસ્યા। તો આંતરરાષ્ટ્રીય વેપારની અંદર આપણને આ પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે, જે 8 પ્રકારની સમસ્યાઓ છે। તો એ સમસ્યાઓ આપણે અભ્યાસ કરીએ એના પહેલાં એઝ યુઝ્યુઅલ જે આપણે દરેક વખતે કરીએ છીએ પ્રમાણે જે જૂના લેક્ચરમાં આપણું ચાલ્યું હતું એનો થોડુંક રિવિઝન કરી લઈએ અને પછી આ સમસ્યાઓ તરફ આપણે આગળ વધીએ। જૂનું જે ચાલ્યું હતું એમાં દેખી લઈએ। તો બાળકો, જૂના ટોપિકની અંદર આપણે જે ટોપિક ચાલતો હતો એમાં આપણે નિકાસ માટેના પ્રોત્સાહનો જે 7 હતા એમાંથી આપણે 5 પ્રોત્સાહનો ભણ્યા હતા અને એના પછી લાસ્ટ લેક્ચરમાં આપણે 2 આ જે પ્રોત્સાહનો છે એ લાસ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો હતો।
તો એનું થોડુંક રિવિઝન કરી લઈએ, પછી આપણે આગળ વધીએ. બાળકો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે ટોપિક ભણ્યા હતા એનું નામ હતું સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, ઇન ધ સેન્સ કે વિશિષ્ટ આર્થિક વિસ્તાર. એ જે ટોપિકનું નામ હતું વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. આ વિસ્તારમાં આપણે અભ્યાસ કર્યો હતો, એની અંદર આપણને શીખવા મળ્યું હતું કે આ એક એવો વિસ્તાર છે કે જે સ્પેશિયલી ખાસ વિશિષ્ટ કાયદા દ્વારા સરકાર દ્વારા ઘડવામાં આવેલો છે, અને આ વિસ્તાર માટેના કાયદા કાનૂન નીતિ નિયમો સરકારે ખૂબ જ હળવા અને ખૂબ જ સહેલા રાખેલા છે કે જેથી સરળતા રહે અને આવનારા ભવિષ્ય માટે લોકો માટે કોઈ તકલીફ ના કરે, એટલા માટે સરકારે એના કાયદા કાનૂન ખૂબ જ હળવા રાખેલા છે. આ એક એવો વિસ્તાર છે કે જેની અંદર સરકાર એવી ઈચ્છા રાખે છે કે તમે લોકો વધારે ને વધારે એક્સપોર્ટ કરો, વધારે અને વધારે જેટલું એક્સપોર્ટ થશે એટલું વિદેશી હુંડિયામણ ભારતમાં આવશે, અને જેટલું વિદેશી હુંડિયામણ ભારતમાં આવશે એટલો આપણો રૂપિયો મજબૂત થાય. એટલા માટે સરકાર વધારે અને વધારે એક્સપોર્ટ નિકાસને પ્રોત્સાહન આપવાનું કરે છે. સરકાર કહે છે કે જેટલું બને એટલું વધારે એક્સપોર્ટ થાય, નિકાસ થાય, તો એટલું દેશ માટે વિદેશી હુંડિયામણ આવશે, અને જેટલું વિદેશી હુંડિયામણ આપણા દેશ પાસે આવશે તો એટલો આપણો રૂપિયો મજબૂત થાય છે. એટલા માટે સરકાર એક્સપોર્ટને પ્રમોટ કરવા માટે આવા અલગ અલગ વિસ્તારોની સ્થાપના કરે છે, જેને આપણે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, વિશિષ્ટ આર્થિક વિસ્તાર કહીએ છીએ. આ વિસ્તારના કાયદા કાનૂન અને નિયમો એ બીજા સામાન્ય વિસ્તાર કરતાં હળવા હોય છે, સરળ હોય છે, કે જેથી સરળતાથી વેપાર થઈ શકે. બીજું, આ વિસ્તારની અંદર જે તમે વેપાર કરો તો એના માટે સરકાર તમને ઘણા બધા પ્રોત્સાહનો પણ આપે છે. સરકાર તરફથી ઘણા બધા તમને પ્રોત્સાહન આપવામાં આવે છે કે જેથી તમે આ વિસ્તારમાં એક વેપારની પ્રવૃત્તિ કરો, કારણ કે આ વિસ્તારનો વિકાસ કરવાનો સરકારનો ઉદ્દેશ એટલો છે કે જેટલા વિસ્તારો વિકસશે, જેટલા વિસ્તારોનો વિકાસ હશે, એટલો દેશ માટે એક સારું એક્સપોર્ટનું પ્લેટફોર્મ ઊભો થાય છે. એટલા માટે સરકાર આવા વિસ્તારોની સ્થાપના કરવી, આવા વિસ્તારોનો વધારો કરવો એ સરકારની જવાબદારીમાં આવે છે. દેખો શું કહે છે, વિશેષ આર્થિક વિસ્તાર અંગેનો કાયદો સંસદ દ્વારા 2005માં પસાર કરવામાં આવ્યો હતો. વિશેષ આર્થિક વિસ્તારની સ્થાપના કરવી એનો કાયદો સરકારે ક્યારે બહાર પાડ્યો હતો? તો એ 2005માં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો, અને 10મી ફેબ્રુઆરી 2006ના રોજ તેનો અમલ બન્યો. 10મી ફેબ્રુઆરી 2006થી એ કાયદાનો અમલ બન્યો, એટલે કાયદો ફિક્સ થઈ ગયો. 10મી ફેબ્રુઆરી 2006થી વિશેષ આર્થિક વિસ્તારનો કાયદો એ અમલ બન્યો છે. એટલે 2005માં સરકારે કાયદો પસાર કર્યો હતો અને 2006માં એનો અમલ થયો હતો. વિશેષ આર્થિક વિસ્તાર એ એવો ભૌગોલિક વિસ્તાર છે કે જેમાં આર્થિક કાયદાઓ એ દેશના પ્રવર્તમાન અન્ય કાયદાઓ કરતાં વધુ ઉદાર હોય છે. આ વિસ્તારના કાયદાઓ આપણા પ્રવર્તમાન કાયદા જે છે, આપણા જે હાલના કાયદાઓ છે વર્તમાન, એના કરતાં ઘણા ઉદાર હોય છે. આ વિશેષ આર્થિક વિસ્તારના કાયદાઓ એ આપણા પ્રવર્તમાન કાયદા કરતાં, વર્તમાન કાયદા કરતાં ખૂબ જ ઉદાર હોય છે. આપણા જે દેશના જે વર્તમાન કાયદા છે એના કરતાં ખૂબ ઉદાર કાયદા હોય છે. આ એવો વિસ્તાર છે કે જેના કાયદાઓ આપણા વર્તમાન કાયદા કરતાં ઉદાર હોય છે. વિશેષ આર્થિક વિસ્તારની શ્રેણી અન્વયે અનેક વિશેષ આર્થિક વિસ્તારો આવરી લેવામાં આવે છે. આ વિશેષ આર્થિક વિસ્તારની અંદર ઘણા બધા વિસ્તારો સરકારે આવરી લીધા છે. સરકારે વિશેષ આર્થિક વિસ્તારોને અલગ રીતે ઘણા બધા વિસ્તારો સરકારે અલગ પ્રકારના આવા વિસ્તારો બહાર પાડ્યા છે. સરકારે આવા વિશેષ આર્થિક વિસ્તારો ઘણા બધા નામના, ઘણા બધા પ્રકારના આવા વિસ્તારો બહાર પાડેલા છે કે જેના અલગ લોકોને અલગ રીતે ફાયદા મળે. આવા વિસ્તારો ઘણા બધા સરકારે અલગ રીતના બહાર પાડેલા છે કે જેથી લોકોને અલગ પ્રકારનો ફાયદો મળે. જેવા કે નિકાસ પ્રોસેસિંગ વિસ્તાર, એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન, મુક્ત વેપાર વિસ્તાર ફ્રી ટ્રેડ ઝોન, મુક્ત બંદરો ફ્રી પોર્ટ, ઔદ્યોગિક વસાહતો ઇન્ડસ્ટ્રીયલ હાઉસ વગેરેનો સમાવેશ થાય છે. જેનો મુખ્ય હેતુ પ્રત્યક્ષ સ્થાનિક અને વિદેશી મૂડી રોકાણકારોને આકર્ષવાનો છે. આનો મુખ્ય હેતુ એ છે કે સ્થાનિક રોકાણકારો અને વિદેશી રોકાણકારો વધારે ને વધારે આકર્ષાય અને એ લોકો વધારે ને વધારે ઇન્વેસ્ટ કરે,
એ આકર્ષવાનો અહીંયાનો મુખ્ય હેતુ છે. રોકાણકારોને આકર્ષવાનો મુખ્ય હેતુ છે કે રોકાણકારો વધારે ને વધારે રોકાણ કરે એ એનો મુખ્ય હેતુ છે. વિશેષ આર્થિક વિસ્તારમાં ઔદ્યોગિક એકમોને ચીજ વસ્તુઓની નિકાસ વૃદ્ધિ માટે જરૂરી પ્રોત્સાહનો આપવામાં આવે છે, એટલે કે નિકાસ કરવા માટે જરૂરી પ્રોત્સાહન આપવામાં આવે છે. એટલે ઔદ્યોગિક એકમોને ચીજ વસ્તુઓની નિકાસ વૃદ્ધિ માટે જરૂરી પ્રોત્સાહન આપવામાં આવે છે. મતલબ ઔદ્યોગિક એકમોને નિકાસ કરવા માટે જરૂરી પ્રોત્સાહનો આપવામાં આવે છે. એક્સપોર્ટ કરવા માટે ઘણા બધા પ્રોત્સાહનો આપવામાં આવે છે, જેવા કે કસ્ટમ ડ્યુટી, કેન્દ્રીય આબકારી જકાત, જે કસ્ટમ ડ્યુટી જે છે અને આબકારી જકાત જે છે એના માટે સરકાર તરફથી ફ્રી હોય છે. સેવા કર, કેન્દ્રીય વેચાણ વેરા, સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ, આ બધા ટેક્સમાંથી મુક્તિ. તમારે આવા કોઈ ટેક્સ જ નહીં ભરવાના, આ બધા ટેક્સમાંથી મુક્તિ. સ્થાનિક અને વિદેશી મૂડી રોકાણકારોને આકર્ષવા માટે ઉત્તેજન આપવું. અહીંયાના જે સ્થાનિક રોકાણકારો છે અથવા વિદેશી રોકાણકારો છે એ આ વિસ્તારોની અંદર રોકાણ કરે એટલા માટે આર્થિક અને ઉત્તેજિત વળતર આપવું. એમને ઘણા બધા બેનિફિટ બતાવવા કે જેથી એ લોકો વધારે રોકાણ કરવા આકર્ષાય, તો એ લોકોને ઉત્તેજન આપવું, આકર્ષણ આપવું. આ વિસ્તારમાં માળખાકીય સવલતોનો વિકાસ કરવો. માળખાકીય રોડ, રસ્તા, પાણી, વીજળી, મજૂરીની વ્યવસ્થા, બધી માળખાકીય સુવિધાને વિકાસ કરવો જેવા પ્રોત્સાહનો સરકાર પૂરા પાડે છે. સરકાર આ વિસ્તારની અંદર તમને બધી સુવિધા પૂરી પાડે છે, કારણ કે સરકાર એવું ઈચ્છે છે કે જેટલો આ વિસ્તારનો વિકાસ થશે, જેટલો આ વિસ્તાર વિકસશે એટલું વધારે ને વધારે સરકાર પાસે ભંડોળ આવશે, મતલબ નિકાસ થશે. જેટલું વધારે નિકાસ થશે એટલું વિદેશી ઊંડામણ ભારત પાસે આવશે. એટલા માટે સરકાર આ વિસ્તારને વધારે ને વધારે વિકસાવવું, એની સવલતો વિકસાવવાનો પ્રયત્ન કરે છે. ત્યાર પછીનો આપણે ટોપિક દેખ્યો હતો એ હતો નિકાસ પ્રક્રિયા વિસ્તાર, જેનું નામ હતું એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન. આ નિકાસ પ્રક્રિયા વિસ્તાર કે એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન એ મુક્ત વેપારનો પર્યાય જ કહેવાય છે. આ એવો વિસ્તાર છે કે જે સરકાર આ વિસ્તારની અંદર એવો સ્પેશિયલી વિસ્તાર એવો બનાવેલો છે કે જ્યાં લોકો જે વસ્તુ બનાવે છે એ બધું એક્સપોર્ટ જ કરશે, અથવા તો સરકારને એવી ખાતરી આપે છે કે આ વિસ્તારની અંદર અમે જે વસ્તુ બનાવીશું એ અમે એક્સપોર્ટ કરીશું. અમે આ વિસ્તારની અંદર એક્સપોર્ટ કરવા માગીએ છીએ. આ કાં તો તે એક્સપોર્ટ કરે છે અને કાં તો એક્સપોર્ટ કરવા માગે છે એવી ખાતરી સરકારને આપે છે. આ વિસ્તારની અંદર તમે એક્સપોર્ટ કરવા માટેની વસ્તુનું બનાવશો અને એક્સપોર્ટ કરશો એવી સરકારને ખાતરી છે. એટલા માટે આ વિસ્તારની અંદર સરકાર તમને ઘણી બધી સારી એવી સુવિધાઓ પૂરી પાડે છે અને બીજા તમારી પાસે કોઈ અલગ પ્રકારના કોઈ સરકાર પાસેથી ટેક્સ લેવામાં નથી આવતા. આ ઉપરાંત સરકાર તમને બીજી બધી માળખાગત સુવિધાઓ પણ સસ્તા ભાવે અને વ્યાજબી ભાવે પૂરી પાડે એ વ્યવસ્થા સરકાર કરે છે. સરકાર એવી ઈચ્છે છે કે તમને બધી જ વસ્તુઓ સુવિધા વ્યાજબી ભાવે ગુણવત્તાવાળી મળી રહે એવી સરકારની ઈચ્છા હોય છે. એટલા માટે સરકારે અલગ અલગ વિસ્તારની અંદર આવા નિકાસ પ્રક્રિયા વિસ્તાર, એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોનની સ્થાપના કરેલી છે. અહીંયા સરકાર ઘણી બધી અદ્યતન વિવિધ પ્રકારની માહિતી પૂરી પાડે છે અને આના કારણે ઘણી બધી સુવિધાઓ પણ સરકાર પૂરી પાડે છે. ઘણી બધી માહિતી અને ઘણી બધી સુવિધા સરકાર પૂરી પાડે છે. એટલા માટે આ વિસ્તારને આપણે નિકાસ પ્રક્રિયા વિસ્તાર એટલે કે એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન કહીએ છીએ. દેખો શું કહે છે, એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન નિકાસ પ્રક્રિયા વિસ્તાર. ભારત સરકારે નિકાસ વેપાર માટેના પ્રોત્સાહનો માટે દેશના જુદા જુદા વિસ્તારોમાં નિકાસ પ્રક્રિયા વિસ્તારની સ્થાપના કરી છે. નિકાસનો વેપાર કરવા માટેના પ્રોત્સાહનો માટે દેશના જુદા જુદા વિસ્તારોમાં નિકાસ પ્રક્રિયા વિસ્તારની સ્થાપના કરી છે. નિકાસનો વેપાર વધારવા માટે, એક્સપોર્ટ કરવા માટે, એક્સપોર્ટનો જે વિસ્તાર છે વધારવા માટે સરકારે જુદા જુદા વિસ્તારોમાં નિકાસ પ્રક્રિયા વિસ્તારની સ્થાપના કરી છે. એટલે સરકારે અલગ અલગ વિસ્તારોની અંદર આવા નિકાસ પ્રક્રિયા વિસ્તાર એટલે કે એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોનની સ્થાપના કરી છે. શેના માટે? નિકાસનો વેપાર વધારવા માટે, કોઈપણ રીતે એક્સપોર્ટ વધે એટલા માટે. નિકાસ વૃદ્ધિ માટે મોટા પ્રમાણમાં હુંડિયામણ મેળવવા માટેનો પ્રયત્ન છે. સરકારનો એવો પ્રયત્ન છે કે વધારે વધારે એક્સપોર્ટ થાય અને જેટલું બને એટલું વધારે વિદેશી હુંડિયામણ ભારતમાં આવે એના માટેનો પ્રયત્ન છે. નિકાસ પ્રક્રિયા વિસ્તાર અને મુક્ત વેપાર વિસ્તાર એ પરસ્પર પર્યાયી છે. એટલે એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન અને ફ્રી ટ્રેડ ઝોન એકબીજાના પર્યાયી છે, સિમિલર એટલે કે
નિકાસ પ્રક્રિયા વિસ્તાર અને મુક્ત વેપાર વિસ્તાર એકબીજાના પર્યાય છે, એટલે કે એકબીજાના સમાનાર્થી છે. ભારત સરકારે જાહેર કરેલી નીતિ હેઠળ કઈ કઈ જગ્યા પર આવા વિસ્તાર આવેલા છે? તો સરકારે જે નીતિ જાહેર કરી છે, સરકારે જે નીતિ બનાવી છે એ મુજબ આપણે દેખવા જઈએ સરકારની નીતિ મુજબ, તો કે અલગ અલગ વિસ્તારમાં આવા વિસ્તારો આવેલા છે. કંડલા છે, સાંતાક્રુઝ આવેલું મુંબઈમાં, ફાલ્ટા, નોઈડા, કોચીન, ચેન્નઈ, વિશાખાપટ્ટનમ, દ્વારકા પાસે કોસિન્દ્રા, ભરૂચ પાસે દહેજ ગામ, વિવિધ વિસ્તારોએ સ્થળે મુક્ત વેપાર વિસ્તારોની સ્થાપના સરકારે કરેલી છે. આવા અલગ અલગ વિસ્તારોની અંદર આવા સરકારે આવા જે ફ્રી ટ્રેડ ઝોન, મુક્ત વેપાર વિસ્તારની એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોનની સ્થાપના સરકારે કરેલી છે. નિકાસ પ્રોત્સાહન માટે મુક્ત વેપાર વિસ્તારની આબાકારી જકાત, જે આબાકારી જકાત છે, દેશની અંદરના અને પરદેશની સાથેના નાણાકીય વ્યવહારો પરના નિયમો અને મજૂરને લગતા કેટલાક કાયદાઓ અને નિયમો અહીંયા હળવા હોય છે. એટલે કે મુક્ત વેપાર વિસ્તારની અંદર અહીંયા જકાત છે, દેશની અંદરના અને પરદેશના સાથેના નાણાકીય વ્યવહારો છે અને નિયમન છે, અને મજૂરને લગતા કાયદા અને નિયમો અહીંયા અન્ય વિસ્તારો કરતાં હળવા હોય છે. એટલે આ વિસ્તારની અંદર કાયદા કાનૂન એ અન્ય વિસ્તાર કરતાં હળવા હોય છે. આવા વિસ્તારમાં ઉદ્યોગ ચલાવવા માટેની પ્રાથમિક સુવિધા જેવી કે રસ્તા, વીજળી, પાણી, સંદેશા વ્યવહારની સગવડો, ઊંચી ગુણવત્તાવાળો કાચા માલનો પુરવઠો સતત મળી રહેશે એવી ખાતરી સરકાર દ્વારા આપવામાં આવે છે. તમે આ વિસ્તાર ચલાવો છો એ દેશ માટે અને સરકાર માટે બંને માટે ફાયદાકારક છે. એટલા માટે સરકાર તમને ખાતરી આપે છે કે તમે આ વિસ્તાર ચલાવો છો તો આ વિસ્તારની અંદર તમને પ્રાથમિક સુવિધા, રસ્તા, વીજળી, પાણી, સંદેશા વ્યવહારની સગવડ, ઊંચી ગુણવત્તાવાળો કાચા માલનો પુરવઠો સતત મળી રહેશે એવી સરકાર તરફથી ખાતરી આપવામાં આવે છે. નિકાસ પ્રક્રિયા વિસ્તારમાં સરકાર નિકાસકારોને નિકાસ અંગેના અદ્યતન અને વિવિધ માહિતી પણ પૂરી પાડે છે. તમે એક્સપોર્ટ કરો છો તો તમને સરકાર બધી માહિતી પણ પૂરી પાડે છે, લેટેસ્ટ માહિતી પૂરી પાડે છે. વિદેશમાં વિવિધ પેદાશોના બજારની સ્થિતિ, અત્યારે હાલની બજારની પરિસ્થિતિ શું છે, નિકાસ માટે રાજકીય પરિસ્થિતિ, અત્યારે હાલ રાજકીય પરિસ્થિતિ શું છે, વાહન વ્યવહારની અવરજવર, કેટલા વાહન વ્યવહારની અવરજવર છે, આ બધી સુવિધા સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. તમે એક્સપોર્ટ કરો છો, નિકાસ કરો છો તો તમને એના લગતી બધી જ માહિતી, ટોટલી બધી જે ઇન્ફોર્મેશન એના લગતી બજારની પરિસ્થિતિ શું છે, તેજી છે, મંદી છે, હાલની રાજકીય પરિસ્થિતિ ત્યાં શું છે, વાહન વ્યવહારની કેટલી અવરજવર મળી રહેશે, કેટલી સુવિધા મળી રહેશે, ટોટલી તમારા વેપાર માટે કેટલી કન્વિનિયન્સી છે, કેટલી અનુકૂળતા છે, આ બધી માહિતી સરકાર પૂરી પાડે છે. ત્યાર પછીનો આપણે ટોપિક દેખ્યો હતો જે હતો આંતરરાષ્ટ્રીય વેપાર સંધિ કરાર અને વિશ્વ વેપાર સંગઠનની ભૂમિકા. આંતરરાષ્ટ્રીય વેપાર સંધિ કરાર અને વિશ્વ વેપાર સંગઠનની ભૂમિકા, એની અંદર આપણે બે ટોપિક દેખ્યા હતા. એક વિશ્વ વેપાર સંગઠન એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન WTO, અને બીજું આંતરરાષ્ટ્રીય વેપાર સંધિ કરાર એટલે કે GATT એટલે કે જનરલ એગ્રીમેન્ટ ઓફ ટ્રેડ એન્ડ ટેરિફ. આંતરરાષ્ટ્રીય વેપાર સંધિ કરાર અને વિશ્વ વેપાર સંગઠન, બે ટોપિક આપણે દેખ્યા હતા. રાઈટ, તો દેખો એનું પણ થોડુંક રિવિઝન કરી લઈએ. તો જો બાળકો શું કહેવા માગે છે, બીજા વિશ્વયુદ્ધ પછી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રાજકીય સમીકરણોમાં ફેરફાર થયા છે. એટલે કે બીજા વિશ્વયુદ્ધ પછી ઇન્ટરનેશનલ લેવલે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રની અંદર દેખવા જઈએ તો રાજકીય સમીકરણોમાં ફેરફાર થયા છે. એટલે કે રાજકીય જે સમીકરણો છે બધા બદલાયા છે. એ મુજબ જે દેશના બધા અલગ અલગ સમીકરણો ફેરફાર થયા છે. યુદ્ધમાં રોકાયેલા રાષ્ટ્રો આર્થિક રીતે ખુવાર થયા છે. એટલે જે બધા યુદ્ધમાં જોડાયા હતા બધા આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે. નવી રાજકીય પરિસ્થિતિમાં વિશ્વ સમુદાયને વેપારમાં અન્ય ક્ષેત્રો સાથે સહયોગ સાધવા એક સંગઠનની જરૂરિયાત ઊભી થઈ. હવે બધા ઝઘડીને થાકી ગયા એટલે હવે લોકો શું વિચારે કે એક સંગઠન બનાવો, ઝઘડા બગડા બંધ કરો, એવી જરૂરિયાત ઊભી થઈ. જેના કારણે આંતરરાષ્ટ્રીય વેપાર સંધિ કરાર GATTની શરૂઆત થઈ, જનરલ એગ્રીમેન્ટ ઓફ ટ્રેડ એન્ડ ટેરિફની શરૂઆત થઈ, જે દરેક દેશે પોતાની જરૂરિયાત અનુસાર નાકાબંધીવાળાઓ ઊભા કર્યા અને તેમને જોઈએ તેવો વિકાસ કરી શક્યા નહીં. એટલે સરકાર અલગ અલગ દેશની સરકારે નક્કી કર્યું કે આપણે એકબીજા સાથે વેપાર કરી શકીએ એવા આપણા દરેક દેશની અંદર આપણા નાકાબંધીવાળા એટલે કે આપણા એવા એક
અધ્યક્ષ ઊભા કરો કે જે આંતરરાષ્ટ્રીય વેપારને એકબીજા સાથે હળીમળી અને વેપાર વધારે એવા નાકાબંધીવાળા ઊભા કર્યા. પણ તેમ છતાંય એકબીજા દેશો સાથે જોઈએ એટલો વેપાર થયો નહીં. પરિણામે ઉદારીકરણની જરૂરત ઊભી થઈ. એટલે આંતરરાષ્ટ્રીય વેપાર વધ્યો નહીં એટલે સરકારે નક્કી કર્યું કે કંઈક અલગ નીતિ બનાવવી પડશે અને એ માટે વિશ્વ વેપાર સંગઠન એટલે કે WTOની શરૂઆત થઈ. એટલે સરકારને લાગ્યું કે એક નીતિ બનાવવી પડશે જે આના સિવાય ચાલતું નથી. એટલા માટે સરકારે એના માટે જે નીતિ બનાવી એ નીતિના અનુરૂપ WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ, એની શરૂઆત થઈ. તો શું કહે છે વિશ્વ વેપાર સંગઠન WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન શું કહેવા માગે છે? આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા પણ હવે એનું રિવિઝન ચાલે છે. તો બાળકો, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન વિશ્વ વેપાર સંગઠન WTO શું કહે છે? વિશ્વ વેપાર સંગઠનનું કાર્ય આંતરરાષ્ટ્રીય વેપારના સંબંધોનું સંચાલન કરવાનું છે. WTOનું મુખ્ય કાર્ય શું છે કે આંતરરાષ્ટ્રીય જે વેપાર થાય છે એની અંદર સંબંધોનું સંચાલન કરવું, મતલબ બધા દેશો એકબીજા સાથે હળીમળીને રહે, એકબીજા સાથે હળીમળીને પ્રગતિ કરે, એ એના સંબંધોનું સંચાલન કરવાનું છે, જેથી સમગ્ર વિશ્વને એક જ વેપાર મંચ ઊભો થાય. આખા વિશ્વને એક જ પ્રકારની વેપારની વ્યવસ્થા મળી રહે, આખા વિશ્વના લોકોને બધાને એક જ જગ્યાએથી આખી વેપારની પ્રવૃત્તિ મળી રહે, બધા એકબીજા સાથે હળીમળીને વેપાર કરે એવો મંચ ઊભો કરવો. અને એટલા માટે વૈશ્વિકરણનો માર્ગ અને વ્યાપ વધે કે બધા દેશના લોકો એકબીજા સાથે વેપાર કરે તો વૈશ્વિકરણનો વ્યાપ વધે એવો એનો ઉદ્દેશ્ય હતો. આ સંગઠનને સમર્થન આપતા વિશ્વના 104 દેશોએ હસ્તાક્ષર કર્યા છે. આ સંગઠનને સમર્થન આપવા માટે 104 દેશોએ હસ્તાક્ષર કર્યા છે. 1995ની 1 જાન્યુઆરીના દિવસે આ સંગઠન તેને વિશિષ્ટ કાર્યવાહી શરૂ કરી હતી. એટલે કે આ સંગઠનની કાર્યવાહી 1995ની 1 જાન્યુઆરી દિવસે શરૂ થઈ હતી. ભારત આ સંગઠનનું પ્રારંભથી સભ્ય છે. એટલે જ્યારે આ સંગઠન બન્યું હતું એના શરૂઆતથી જ ભારત એનું સભ્ય છે. વિશ્વ વેપાર સંગઠનની કાર્યવાહી અને વહીવટી વ્યવસ્થાને કારણે સેવા ક્ષેત્રનો ઝડપથી વિકાસ થયો છે. એટલે કે આ WTO વિશ્વ વેપાર સંગઠનનું કાર્ય ખૂબ જ સારું અને ખૂબ જ વ્યવસ્થિત હતું. એના કારણે ભારતની અંદર પણ સેવા ક્ષેત્રનો ઝડપથી વિકાસ થયો છે. કારણ કે આંતરરાષ્ટ્રીય વેપાર વધ્યો એના કારણે સેવા ક્ષેત્રો જેવી કે બેન્કિંગ, વીમો, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, આ બધી સેવાનો સારો વિકાસ થયો છે. વીમો, બેન્કિંગ, વાહન વ્યવહાર ક્ષેત્રે જુદા જુદા ક્ષેત્રો વચ્ચે જે સરહદ રેખાઓ ભૂસવા માંડી અને સમગ્ર વિશ્વ એક ગામડું બન્યું. કારણ કે સમગ્ર વિશ્વના લોકો એકબીજાથી નજીકમાં આવેલા છે. વિશ્વ બજાર વિશ્વ વેપાર સંગઠનને કારણે વિકસ્યું. આખા વિશ્વનું બજાર એ આના કારણે વિકસ્યું હતું. આ સંગઠનને કારણે ખેતી, ઉદ્યોગ અને સ્વાસ્થ્ય વિષયક સગવડોમાં ઉત્પાદનમાં પણ વધારો કરી અને નિકાસને વધુ વેગ મળે તેવી શક્યતા વધારી છે. એટલે કે ખેતી, ઉદ્યોગ, સ્વાસ્થ્ય વિષયક સગવડો આ બધામાં ફાયદો મળે એવું આ સંગઠનની ઈચ્છા હતી અને એના કારણે એનો વેગ વધારવા પર પ્રયત્ન મૂકવામાં આવેલો છે. શિક્ષણ ક્ષેત્રે વિદેશની યુનિવર્સિટીઓ ભારતમાં આવવાની તક સાંપડી છે. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા વિવિધ દેશોની યુનિવર્સિટીઓ ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોમાં તેમના કેમ્પનું આયોજન કરેલું છે. અલગ અલગ યુનિવર્સિટીઓ પણ આના કારણે ભારતમાં આવેલી છે, કારણ કે વેપાર વધ્યો એના કારણે. ત્યાર પછીનો આપણે ટોપિક દેખ્યો તો આંતરરાષ્ટ્રીય વેપાર સંધિ કરાર એટલે કે જનરલ એગ્રીમેન્ટ ઓફ ટ્રેડ એન્ડ ટેરિફ. તો WTO એ બધા દેશોને એકબીજા સાથે વેપાર કરાવવાની સગવડ પૂરી પાડતી સંસ્થા હતી. પછી ગેટ શું કહે છે? જનરલ એગ્રીમેન્ટ ઓફ ટ્રેડ એન્ડ ટેરિફ શું કહે છે? ભારત સરકારે પોતાના દેશના ઉદ્યોગ ધંધાને વિદેશી પ્રવાહ સાથે જોડવા માટે અલગ અલગ દેશો સાથે કરાર કર્યા એને આંતરરાષ્ટ્રીય સંધિ કરાર કહે છે. આપણા દેશને આગળ વધારવા માટે અલગ અલગ દેશો માટે આપણે જે વેપારના કરાર કર્યા અને ગેટ જનરલ એગ્રીમેન્ટ ઓફ ટ્રેડ એન્ડ ટેરિફ કહે છે. 1948માં જીનેવા ખાતે 23 રાષ્ટ્રો વચ્ચે આ કરાર કરવામાં આવ્યો હતો. આવો ગેટનો કરાર એ 1948માં 23 રાષ્ટ્રો વચ્ચે થયો હતો. આ કરાર મુજબ મૂળભૂત ઉદ્દેશ્ય હતો આંતરરાષ્ટ્રીય વેપારને મુક્ત વેપારની દિશામાં લઈ જવું. એટલે કે આંતરરાષ્ટ્રીય વેપાર મુક્ત વેપારની દિશામાં જાય એટલે કે એની અંદર કોઈ બંધન કે કોઈ એવું ના રહે, બધા મુક્ત રીતે વેપાર કરી શકે એનો ઉદ્દેશ્ય હતો. ઉપરાંત આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારો કરી અને પ્રાદેશિક શ્રમ વિભાજનને ઉત્તેજન આપવું. આંતરરાષ્ટ્રીય વેપાર વધે અને શ્રમ વિભાજનને ઉત્તેજન મળે એટલે કે તમારી આવડતવાળું કામ તમે કરો, બીજું કામ બીજાને આપી દો. શ્રમ વિભાજનને ઉત્તેજન આપવાનો ઉદ્દેશ્ય હતો. આંતરરાષ્ટ્રીય વેપાર સંધિ કરાર
એ વૈશ્વિકરણને અનુરૂપ મુક્ત વેપારની નીતિ છે. આ એવી નીતિ હતી કે મુક્ત વેપાર, લોકો જેટલું બને એટલું મુક્ત વેપાર કરી શકે, લોકોને મુક્ત વેપાર કરવા માટેની નીતિ છે. શાસન વ્યવસ્થા પણ અનુકૂળ છે, આના માટે શાસન વ્યવસ્થા અનુકૂળ હતી. ભૌતિક સુવિધાઓનો પણ ઝડપથી વિસ્તરતી જાય છે, એટલે આના માટેની સુવિધાઓ પણ સરકાર વિસ્તારે છે. અને વેપાર જગતમાં નૂતન પ્રભાવ તરફ વિવિધ સ્વરૂપે ભારતના આકાર પામતા રહ્યા છે. એટલે આંતરરાષ્ટ્રીય વેપાર માટે વૈશ્વિક બજારનું આખું માર્કેટ સરકાર તરફથી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય વેપાર વધે એટલા માટે સરકારે પણ આવી સુવિધા પૂરી પાડી છે. અને આવા નૂતન પ્રભાવો વિવિધ સ્વરૂપે ભારતમાં આકાર પામતા રહ્યા છે. એટલે કે વૈશ્વિકરણનો માર્ગ ભારતમાં અલગ અલગ રીતે ખુલતો રહ્યો છે. આંતરરાષ્ટ્રીય વેપારની અંદર આયાત વિધિ નિકાસ વિધિ આપણે બાકી છે, પણ અત્યારે આપણે આ ટોપિક લઈએ કે આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યાઓ કઈ કઈ છે. તો બાળકો, આંતરરાષ્ટ્રીય વેપારની અંદર જે સમસ્યાઓની વાત કરીએ તો અહીંયા આપણને જે 8 પ્રકારની સમસ્યાઓ દેખાય છે કે જ્યારે આપણે ઇન્ટરનેશનલ ટ્રેડ કરીએ છીએ, આંતરરાષ્ટ્રીય વેપાર, તો એની સમસ્યાઓ બધી અલગ અલગ પ્રકારની હોય. જેમ કે લોકલ વેપાર તમે કરતા હો અહીંયાની નાની મોટી લેવડ દેવડ અહીંયા ભારતની અંદર, તો એમાં અમુક સમસ્યાઓ ના નડે. જેમ કે ભાષા તો એક જ પ્રકારની હોય, કાં તો આખા ભારતમાં, ગુજરાતમાં તો ગુજરાતી ચાલે, આખા ભારતમાં દેખવા જઈએ તો ભાષા આવે, તો ટોટલી આપણે દેખવા જઈએ તો એ બધે જગ્યાએ હિન્દી ભાષા તો ચાલે જ, રાઈટ. ભાષાની મુશ્કેલી ના આવે, ચલણની સમસ્યા ના આવે, આખા ભારતમાં રૂપિયો જ ચાલવાનો. નહીં તો કેવું થાય, આંતરરાષ્ટ્રીય વેપારની અંદર ચલણની સમસ્યા આવે, ભારતમાં રૂપિયો ચાલે, અમેરિકામાં ડોલર ચાલે, રાઈટ, જાપાનમાં યેન ચાલે. તો એના કારણે અલગ અલગ દેશ હોય, એની અંદર ચલણની સમસ્યાઓ આંતરરાષ્ટ્રીય વેપારમાં રહે. પછી અંતરની મુશ્કેલી, આંતરિક વેપાર હોય તો તમે દેશની અંદર તો ગમે ત્યાંથી સામેવાળા સાથે વેપાર કરી શકો. આંતરરાષ્ટ્રીય વેપારમાં તમે આખો દાડ દરેક વખતે સામેવાળા સાથે ડાયરેક્ટલી ડીલ કરી શકવાના નથી, એટલે એની એક સમસ્યા છે. પછી પ્રતિબંધો અને અંકુશ, અલગ અલગ દેશના પ્રતિબંધ અને અંકુશ બધા અલગ અલગ હોય. તો આ બધી આવી અલગ અલગ પ્રકારની જે સમસ્યાઓ એ આંતરરાષ્ટ્રીય વેપારની અંદર હોય છે. તોલ માપની સમસ્યા, આપણે તોલ કિલ્લોએ થાય, અમુક દેશોમાં અલગ રીતે થતું હોય. માપ આપણે 12 નંગ એટલે ડઝન કહીએ, અલગ અલગ દેશોમાં અલગ અલગ પ્રકારે કહેવામાં આવતું હોય. એટલે કે તોલ માપની મુશ્કેલી, વેપારી સંપર્કનો આપણે અભાવ રહેતો હોય, આપણે અહીંયાના વેપારીને સીધા મળી શકતા હોય, પણ આંતરરાષ્ટ્રીય વેપારની અંદર જે વેપારીઓ જરૂરી નહીં કે ડાયરેક્ટ આપણને મળે, અને આપણે કંઈ રોજ કોઈ ભાઈ ઉરણે તો અમેરિકા ના જઈ શકીએ, રાઈટ. તો આવી અલગ અલગ પ્રકારની જે સમસ્યા આવે છે એ સમસ્યાને આપણે આંતરરાષ્ટ્રીય વેપારની મુશ્કેલીઓ કહીએ છીએ. તો દેખો શું કહે છે, આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યા શું કહે છે. દેખો, વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે થતો વેપાર એટલે આંતરરાષ્ટ્રીય વેપાર. એટલે અલગ અલગ દેશો વચ્ચે, વિશ્વના અલગ અલગ દેશો વચ્ચે જે વેપારની પ્રવૃત્તિ થાય એને આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કહીએ છીએ. આંતરરાષ્ટ્રીય વેપારમાં જુદા જુદા દેશોની વિવિધ નિયંત્રણો હોય છે. આપણે હાલ વાત કરી મુજબ કે અલગ અલગ દેશોના નિયંત્રણ બધા અલગ અલગ હોય છે. જુદા જુદા દેશોના નિયંત્રણ, કાયદા કાનૂન બધા અલગ અલગ હોય છે. બધા દેશોની બધી જ જે કહેવાય પદ્ધતિ, નિયમો એક સરખા હોતા નથી. અલગ અલગ દેશના કાયદા કાનૂન, નિયમો બધા અલગ અલગ હોય છે. અને આ કાયદા કાનૂન તથા નિયમો અલગ અલગ હોય છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યા ઊભી થાય છે, અને એને આપણે સમસ્યા કહીએ છીએ. આ બધા કાયદા કાનૂન, નિયમો બધા અલગ અલગ દેશના અલગ અલગ છે. એના કારણે રીત રિવાજો, રસમો મળતી નથી, અને નથી મળતી એના કારણે જે પ્રોબ્લેમ ઊભો થાય છે એને આપણે સમસ્યા તરીકે ઓળખીએ છીએ. જે પ્રોબ્લેમ ઊભો થાય છે એને આપણે સમસ્યા તરીકે ઓળખીએ છીએ. એની જે સમસ્યાઓ છે, બેઝિકલી આપણને 8 સમસ્યાઓ દેખાય છે. તો એમાંથી પ્રથમ સમસ્યા છે ચલણની સમસ્યા. કઈ છે? ચલણની સમસ્યા. ચલણની સમસ્યા એ શું કહેવા માગે છે મિત્રો, કે અલગ અલગ દેશોના ચલણ અલગ અલગ હોય છે. તો જુદા જુદા દેશોના ચલણ અલગ અલગ હોય તો એની અંદર એક સમસ્યા ઊભી થાય છે. આપણે વિદેશમાંથી, ધારો કે કેનેડાથી આપણે કોઈ વસ્તુ ઇમ્પોર્ટ કરવી છે, તો અહીંયાથી તમે રૂપિયો આપશો તો નહીં ચાલે. અહીંયાથી તમારે રૂપિયાને કેનેડિયન ડોલરમાં કન્વર્ટ કરવા પડે. એટલે એના માટેનો શું રેટ ચાલે એ પ્રમાણે કન્વર્ટ કરવો પડે. કન્વર્ટ કર્યા પછી એટલા રૂપિયા તમે અહીંયા આપો, એના બદલામાં કેનેડિયન ડોલરમાં કન્વર્ટ થાય, એ પેમેન્ટ ત્યાં પેમેન્ટ જાય.
પછી સામેવાળો વ્યક્તિ તમને માલ આપે. એટલે ચલણની સમસ્યા અલગ અલગ હોય એટલે વારંવાર તમારે કન્વર્ટ કરવું પડે. પછી ત્યાંથી પૈસા આવે ડોલરમાં આવે ધારો કે, તેના બદલામાં રૂપિયામાં કન્વર્ટ કરવું પડે. એટલે કે ચલણની સમસ્યા એ શું કહે છે, અલગ અલગ દેશોના ચલણ અલગ અલગ છે એટલે એને કન્વર્ટ કરવું પડે છે. એટલે આ સમસ્યા એ આંતરરાષ્ટ્રીય વેપારમાં નડે છે, કારણ કે એની બધા પાસે એટલું કન્વર્ટ કરવાનું નોલેજ હોતું નથી અને એના કારણે ઘણી વખત આમાં સમસ્યાઓ ઊભી થતી હોય છે. તો દેખો શું કહે છે, ચલણની સમસ્યા શું કહે છે, જુદા જુદા દેશોના ચલણો જુદા જુદા હોવાથી સોદાની બતાવટમાં મુશ્કેલી થાય છે. અલગ અલગ દેશોના ચલણ બધા એક સરખા નથી હોતા, અલગ અલગ દેશના ચલણ બધા અલગ અલગ હોય છે. એટલે સોદાની બતાવટમાં મુશ્કેલી રહે છે. સોદો તમે બતાવેશો તેમાં મુશ્કેલી રહે, કારણ કે બધા દેશનું ચલણ એક સરખું હોય તો ફટ લેવડ દેવડ થઈને પૈસા સોદા પૂરા થઈ જાય. પણ અલગ અલગ દેશોના ચલણો અલગ અલગ હોવાથી સોદાની બતાવટમાં મુશ્કેલી ઊભી થાય છે, કારણ કે અહીંયા ચોક્કસ એક પ્રકારની પરિસ્થિતિ ચાલતી નથી. આયાતકાર અને નિકાસકાર પાસે વિવિધ હુંડિયામણો અંગેની જરૂરી જાણકારી ન હોવાથી મુશ્કેલી પડે છે. આજે મારે આયાત કરવું છે તો મને ખબર નથી કે સામેવાળાના પૈસાને હું કઈ રીતે કન્વર્ટ કરીશ, કે હું નિકાસકાર છું તો મને ખબર નથી કે સામેથી પૈસા આવશે તો હું ક્યાંથી કન્વર્ટ કરીશ. તો ચલણ અલગ અલગ હોવાથી આયાતકાર અને નિકાસકારને બંનેને હુંડિયામણને લગતી મુશ્કેલીઓ ઊભી થાય છે. જરૂરી આ મુશ્કેલી કેમ ઊભી થાય છે, તો જરૂરી એકબીજા પાસે માહિતી નથી, માહિતીના અભાવના કારણે આવી મુશ્કેલી ઊભી થાય છે. ત્યાર પછી છે ભાષાની વિવિધતા. તો ભાષાની વિવિધતા શું કહે છે કે અલગ અલગ દેશોની ભાષા બધી અલગ અલગ હોય. ભાષા અલગ અલગ હોય એટલે ભાષાને મુશ્કેલી નડે છે, કારણ કે તમે દેખવા જાઓ કે અલગ અલગ દેશોની ભાષા બધી અલગ અલગ હોય, તમારી પાસે બધા જ પ્રકારની ભાષાનો નોલેજ ના હોય. અલગ અલગ ભાષાઓ જુદી જુદી હોવાથી એ પણ એક મુશ્કેલી ઊભી કરે છે. હા, એ ખરું કે બધા માટે કોમન લેંગ્વેજ એક ઇન્ટરનેશનલ લેંગ્વેજ ઇંગ્લિશ છે, પણ આપણે બધાને ઇંગ્લિશ તો આપણે બધા જાણીએ છીએ કે બાબા ઇંગ્લિશ છે, એટલે એના કારણે ભાષાની પણ મુશ્કેલી નડે છે. તો દેખો શું કહે છે, વિશ્વના પ્રત્યેક દેશની ભાષા અલગ અલગ હોવાથી ભાષા અંગેની મુશ્કેલી પણ અહીંયા નડે છે. દુનિયાના અલગ અલગ દેશો જે છે એ બધા દેશોની ભાષા અલગ અલગ છે, રાઈટ. અલગ અલગ દેશોની ભાષા અલગ અલગ છે, એના કારણે ભાષાને લગતી પણ મુશ્કેલી અહીંયા નડે છે. ભાષા જુદી જુદી છે માટે ભાષાને લગતી મુશ્કેલી નડે છે. જો કે અંગ્રેજી ભાષા આ મુશ્કેલી થોડે ઘણે અંશે દૂર કરે છે. હા, ભાષાની મુશ્કેલી નિવારવા માટે આપણે પાસે અંગ્રેજી ભાષા બધા માટેની કોમન છે, પણ એ પણ થોડા ઘણા અંશે મદદ કરે છે, કારણ કે બધાને જરૂરી નથી કે અંગ્રેજી ટોટલી ફ્લુઅન્ટ આવડતું હોય. તેમ છતાં કેટલાક પછાત દેશો સાથેના વેપારમાં મુશ્કેલી રહે છે. પછાત વિસ્તારના જે દેશો છે એની સાથે વેપાર કરવો હોય તો એ લોકોને તો અંગ્રેજી નથી આવડતી ને ખાલી એમની જ ભાષા આવડતી હોય, તો એમની સાથે વેપાર કરવામાં આ મુશ્કેલી રહે છે, કારણ કે એ લોકો એટલા બધા સમજદાર હોતા નથી, એટલે એમની સાથે વેપાર કરવામાં મુશ્કેલી નડે છે. ત્યાર પછી છે અંતરની મુશ્કેલી. અંતરની મુશ્કેલી શું કહે છે કે અલગ અલગ વિસ્તારો વચ્ચેનું અંતર બધું અલગ અલગ હોય છે, અને એના કારણે શું થાય, આંતરરાષ્ટ્રીય વેપારની અંદર અંતર અલગ અલગ હોવાથી સંદેશા વ્યવહાર, માલની રવાનગી, હેરફેર કરવામાં ઘણી વખત સમય જાય છે અને ઉઘરાણીમાં પણ સમય લાગતો હોય છે. તો દેખો શું કહે છે, આંતરરાષ્ટ્રીય વેપારમાં બે દેશો વચ્ચેના અંતર વધારે હોવાથી સંદેશા વ્યવહાર, માલ સામાનની હેરફેર કરવા માટે ખૂબ જ વધારે સમય જાય છે. સંદેશા વ્યવહાર કરવા માટે, માલ સામાનની હેરફેર કરવામાં અંતર ખૂબ વધારે હોવાને કારણે બંને વચ્ચેની મુશ્કેલી ઊભી થાય છે. બંને વચ્ચે ખૂબ મોટો સમય લાગે છે. હેરફેર કરવામાં એમાં ખૂબ સમય જાય છે, કારણ કે ડિસ્ટન્સ વધારે હોવાથી અહીંયા ઘણો બધી સમય અહીંયા વીતી જાય છે. પ્રતિબંધો અને અંકુશ. ચોથા નંબરનો પ્રતિબંધો અને અંકુશ શું કહે છે કે આંતરરાષ્ટ્રીય વેપારની અંદર અલગ અલગ દેશોના કાયદા, કાનૂન, પ્રતિબંધો, નિયંત્રણો બધા અલગ અલગ હોય છે, અને એના કારણે એનો અંકુશ પણ અલગ અલગ પ્રકારનો હોય છે. એટલે અલગ અલગ દેશો વચ્ચેના આવા અંકુશ જુદા જુદા હોય છે. તો દેખો શું કહે છે, આંતરરાષ્ટ્રીય વેપારમાં જુદા જુદા દેશોના પોતાના રાજકીય નીતિ અને આર્થિક નીતિ અનુસાર અનેક પ્રકારના નિયંત્રણો હોય છે. રાજકીય નીતિ અને આર્થિક નીતિ મુજબ અલગ અલગ દેશોની અંદર અલગ અલગ નિયંત્રણો હોય છે, જુદા જુદા નિયંત્રણો હોય છે. સરકારના વધુ પડતા નિયંત્રણોને કારણે આંતરરાષ્ટ્રીય વેપારમાં અવરોધ થાય છે. ઘણા બધા નિયંત્રણો, ઘણા બધા રિસ્ટ્રિક્શન હોય, એના કારણે
આટલા બધા નિયમો એટલે ઘણી વખત લોકો શું વિચારે, આટલા બધા નિયમો કામ કરે એના કરતાં કે ધંધો જ નહીં કરવો. એટલે આવા જે ઘણા બધા નિયંત્રણો હોય છે એ ઘણી વખત મુશ્કેલી ઊભી કરતા હોય છે. એટલે ઘણા બધા નિયંત્રણો હોવાને કારણે ઘણી વખત સમસ્યા પણ સર્જાતી હોય છે. તે પણ અવરોધ ઊભો કરતો હોય છે. ઘણા બધા નિયંત્રણો એ અવરોધ ઊભો કરે છે. ત્યાર પછીનો ટોપિક હતો જોખમ. જોખમ શું કહે છે? મોટાભાગના આંતરરાષ્ટ્રીય વેપાર એ દરિયાઈ માર્ગે થતા હોવાથી દરિયાઈ માર્ગે એ માલને હવામાનથી થતું નુકસાન, આ બધાની અંદર જોખમ કેવું હોય, દરિયાઈ માર્ગે થતું હોય તો દરિયાઈ માર્ગે થતા હોવાને માલને હવામાનથી થતું નુકસાન, દરિયાઈ આબોહવા ખારી હોય, ખારી આબોહવાના કારણે ઘણી વખત એવું થાય કે ખારા સડી જાય તો હવામાનથી થતું નુકસાન, માલ ઘણી વખત ડૂબી જતો હોય, અથવા તો દરિયાઈ ચાંચિયાઓ દ્વારા લૂંટ થઈ જતી હોય, દરિયાઈ જે લૂંટારાઓ હોય એ લોકો લૂંટી જતા હોય છે. આવા જોખમો પણ અહીંયા થતા હોય છે. મોટાભાગના જે જોખમો છે એ મોટાભાગના જે આંતરરાષ્ટ્રીય વેપાર છે દરિયાઈ માર્ગે થતો હોય, અને દરિયાઈ માર્ગે જ્યારે માલની હેરફેર થતી હોય તો એના નુકસાનો આપણને જોવા મળે છે. જે આપણે દેખ્યા કે હવામાનથી થતું નુકસાન હોય, ડૂબી જવું, દરિયા ચાંચિયાઓ લૂંટી જાય, આવા બધા જોખમો અહીંયા તમને જોવા મળે છે. ત્યાર પછીનો ટોપિક કાયદાઓમાં તફાવત. કાયદાઓમાં તફાવત શું કહે છે કે અલગ અલગ દેશની અંદર વેપારને લગતા કાયદાઓ જુદા જુદા હોય એટલે બધા જ કાયદાઓ તમે સરળતાથી સમજી નથી શકતા. બધા દેશના કાયદાઓ, બધા જ કાયદાઓ તમે સરળતાથી નથી સમજી શકતા. એટલા માટે અલગ અલગ કાયદાઓ સમજવામાં સમસ્યા રહે છે. કાયદાઓ અલગ અલગ હોય છે એટલે સમજવામાં સરળતા રહેતી નથી, એક સમસ્યા ઊભી કરે છે. તો દેખો શું કહે છે, જુદા જુદા દેશમાં વેપારને લગતા કાયદાઓ એ કાનૂનો જુદા જુદા હોય છે. તેથી તેને સરળતાથી સમજાવવામાં અને સમજવામાં મુશ્કેલી રહે છે. અલગ અલગ દેશના કાયદા કાનૂન અલગ અલગ છે એટલે એને સરળતાથી સમજવું અને સમજાવવામાં મુશ્કેલી રહે છે. કારણ કે બધા જ કાયદા કાનૂન દરેક જગ્યા પર એક સરખા હોતા નથી. એ કાયદાઓમાં તફાવત હોવાથી કાયદાઓ સમજવા અને સમજાવવામાં મુશ્કેલી રહે છે. ત્યાર પછીનો ટોપિક હતો વેપારી સંપર્કનો અભાવ. વેપારી સંપર્કનો અભાવ શું કહે છે કે આંતરરાષ્ટ્રીય વેપારની અંદર ડિસ્ટન્સ એટલું લોંગ હોય છે કે બધા વેપારીઓ એકબીજા સાથે અંગત સંપર્કમાં નથી હોતા, કે એકબીજા સાથે બધી જ જરૂરિયાતો એકબીજા સાથે પ્રત્યક્ષ રીતે સમજતા હોતા નથી. કારણ કે સંપર્ક જુદો જુદો હોય છે, દૂરનો હોય છે, એટલે એકબીજા સાથે સીધા ડાયરેક્ટ આઈ ટુ આઈ કોન્ટેક્ટમાં હોતા નથી. ખાલી જે બધી જુદી જુદી સેવાઓ છે, જે આપણે આંતરરાષ્ટ્રીય વેપાર માટેની અલગ અલગ સેવાઓ છે, સેવાઓના કારણે એકબીજાથી અસ્તિત્વમાં આવે છે. તો દેખો શું કહે છે, આંતરરાષ્ટ્રીય વેપારની અંદર વેપારી સંપર્ક ઓછો હોય છે કારણ કે એકબીજાથી દૂર હોય છે. બે દેશો વચ્ચેનું અંતર એટલું વધારે હોય છે ત્યારે વેપારીઓ ઘણી વખત તદ્દન એકબીજાથી અજાણ હોય છે, એકબીજાને ઓળખતા હોતા નથી. આયાતકાર અને નિકાસકાર વેપારીઓ વચ્ચે પરસ્પર સીધો સંપર્ક ન હોવાથી ચૂકવણી અંગેની મુશ્કેલી પણ ઘણી વખત રહે છે. એકબીજા સાથે સીધો ડાયરેક્ટ આઈ ટુ આઈ કોન્ટેક્ટ ના હોવાથી ચૂકવણીમાં પણ ઘણી વખત મુશ્કેલી રહે છે કે તમે સામેવાળાને ઓળખતા નથી, તમને ઓળખતો નથી, તો ચૂકવણીની અંદર ઘણી વખત મુશ્કેલી ઊભી થાય છે કે કોને પૈસા આપવા કે શું આપવા, એની મુશ્કેલી ઊભી થાય છે. કારણ કે વેપારી પ્રત્યક્ષ આઈ ટુ આઈ ડાયરેક્ટ એકબીજાના સંપર્કમાં નથી હોતા, એના કારણે ઘણી વખત એકબીજાને ઓળખતા નથી હોતા, એના કારણે મુશ્કેલી ઊભી થાય છે. અને છેલ્લું હતું તોલમાપની મુશ્કેલી. તો બાળકો, તોલમાપની મુશ્કેલી શું કહે છે કે અલગ અલગ દેશોના તોલમાપ અલગ અલગ હોવાથી એના અંગેની પણ સમસ્યાઓ સર્જાય છે. તોલમાપ અંગેની પણ સમસ્યાઓ સર્જાય છે કારણ કે આપણે જે તોલમાપ છે આપણા દેશના, એ તોલમાપ જરૂરી નથી કે બીજા દેશ સાથે એ જ હોય કે બીજા દેશમાં એ જ હોય. એટલે અલગ અલગ દેશના તોલમાપ અલગ અલગ હોવાને કારણે તોલમાપને લગતી પણ સમસ્યાઓ સર્જાય છે. આપણે વાત કરીએ કે 12 નંગે આપણે ડઝન કહીએ, અલગ દેશમાં 8 નંગે ડઝન થાય છે. પછી આપણે કિલો 100,000 ગ્રામે કિલો થાય, તો જુદા જુદા દેશોમાં બધું અલગ અલગ રીતે તોલમાપ માપવામાં આવતું હોય છે. એટલે તોલમાપની મુશ્કેલી પણ આંતરરાષ્ટ્રીય વેપારની અંદર નડે છે. અલગ અલગ દેશોના માપ અલગ અલગ હોય છે એટલે મુશ્કેલી ઊભી કરે છે. તો આટલી આંતરરાષ્ટ્રીય વેપારની જે સમસ્યાઓ આપણે દેખી,
હવે આંતરિક વેપાર આંતરરાષ્ટ્રીય વેપારનો તફાવત આપણે દેખવાનો છે, આયાત વિધિ નિકાસ વિધિ દેખવાની છે. આનો ટોપિક રહ્યા ત્યાર પછી આપણું ચેપ્ટર પૂર્ણ થઈ જાય છે. તો આજે આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે આગળ વધીશું. ગુડ બાય. જય અંબે.